આશા રાખીએ કે આવી કોઈ દુર્ઘટના ફરી જોવા ન મળે, પરંતુ તંત્રના અધિકારીઓ લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રાજ્યમાં લોકોના જીવ લેનારા આવા તો સંખ્યાબંધ બ્રિજ આવેલા છે, તેમ છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં 15 જેટલા બ્રિજ તૂટી પડ્યા છે, તેમ છતાં તંત્ર લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે, કેમ કે તંત્રના પાપે રાજ્યમાં હજુ પણ 63 બ્રિજને સમારકામની ખાસ જરૂર છે, જેમાં 40 જેટલા બ્રિજને સામાન્ય સમારકામની જરૂર છે અને 23 જેટલા બ્રિજને મહત્તમ સમારકામની જરૂર છે. આ પુલમાં અમદાવાદના 12 અને વડોદરાના 4 પુલ સામેલ છે, જ્યારે સુરતના 13 અને જૂનાગઢના 7 પુલ સામેલ છે. આટલા પુલ જર્જરિત હોવા છતાં તંત્ર જાણે લોકોના મોતની રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે તંત્ર આવા જર્જરિત પુલોને બંધ પણ નથી કરતું. જો પુલને બંધ કરવામાં આવે તો પણ લોકોને સમજાય કે અહીંથી પસાર થવું મોતને આમંત્રણ આપવા સમાન છે, પરંતુ તંત્ર દ્વારા પુલ બંધ કરવાની પણ તસ્દી લેવામાં નથી આવતી, જે દર્શાવે છે કે સમારકામ કરવાથી કે નવા પુલ બનાવવાની અધિકારીઓની કોઈ નીતિ જ નથી. સરકારે કરોડો રૂપિયા રોડ અને પુલના સમારકામ માટે ફાળવ્યા છે, પણ અધિકારીઓ આ રૂપિયાનો વહીવટ ક્યાં કરે છે તે પણ એક સૌથી મોટો સવાલ છે. હવે સવાલ એ છે કે તંત્ર એવી જવાબદારી લે કે આજ પછી આવી દુર્ઘટના ક્યારેય નહીં સર્જાય.